બહારથી ના કાંક સરસ મજાની શેરી છે અને આમ કરી આમ જોઈ તો આ છે ઓમ રામદેવ કૃપા. તો એન્ટર થઈ નમસ્તે, સત શ્રી અકાલ, ગઢવાલ. કેમ છો મિત્રો? અને આજે અમે દેવાના છીએ ઘર ટૂર. પેલા બહારથી તમને દેખાડીએ બહારથી કેવું છે કેવું નથી. ઉભા રહ્યો. તો બહારથી ના કાંક સરસ મજાની શેરી છે અને આમ કરી આમ જોઈ તો આ છે ઓમ રામદેવ કૃપા. તો એન્ટર થઈ ને પહેલા તો પંખો બંધ કરી દઈએ અને કોઈ અવાજ નહીં આવે ખોટો. અને આ છે સરસ મજાનું ફળિયું, જોઈ શકો છો તમે. આ નાની એવી ચોકડી અને આ ફળિયું અને અહીંયા કંઈક ધાબુ છે. અહીંયા ચડો ને આપણે આમ જોડો ને એટલે અહીંયા ધાબુ આવે. પણ અમે ક્યાંથી ચડીએ ખબર? ડેલો છો હું તમને બતાવું. આપણે ડેલો આખો ખોલીએ, પછી આ કોકને આમ પકડવું પડે, પછી અહીંયા પગ મેકો, અહીંયા આની માથે ચડીએ, પછી અહીંયા પાળીએ હાલતા થઈ, પછી આમ કરી આમ, પછી ઓલાપણેથી વ્યા જાય. કેવું અઘરું. અહીંયા સીડી નથી લગાવી કેમ કે અમારા ઘરના મકાન છે. અમારા મકાન તો બોટાદ છે. એ આપણે થોડાક દિવસમાં મકાન બ્લોક વાવી જાય, હું તમને બતાવી દઈ. અને આ છે સરસ મજાની ઓસરી, લાંબી છે બહુ. આ છેટી આમ લાંબી છે. ફળિયું ને ઓસરી જોઈ લીધી તમે. હવે બતાવી રસોડું, જોઈ લો. આ રસોડું છે, અહીંયા ફ્રીજ અને અહીંયા બધું છે સામાન. આ માળિયું. હવે ફાઇનલ રૂમ. જોકે ના અમે તો ઓસરીમાં હોય, મારા ભાઈ અહીંયા હોય. અહીંથી બતાવો. પેલા અહીંથી જોઈએ તો આમ જો આવું છે ઘર. અને આ પતરાવાળું છે, આ પંખો. અને બતાવી દીધું ઘર ટૂર. તો આપણે આ બ્લોગ અહીંયા પહેલાં અમે સ્ટોપ કરીએ, પછી ડાયરેક્ટ તમને મળીએ. અને મિત્રો હવે આપણે જઈશું આપણે ગલુડિયાન માને દૂધ પીવડાવવા. ચલો જઈએ. દૂધ નહીં, ભાખરી. મિત્રોને ભાખરી બહુ, પરોઠા દઈ દે અને રાખીએ. લે મિત્રો આપણે છે ને આપણે ખરાબ નથી દેવું. ઉભા આ કાઢી નાખીએ આપણે, ન મજા આવે એને રીતે. બળેલું છે ને રેડી. આવું બધું કાઢી નાખવું. હવે આ પરોઠા પેલા અહીંયા મૂકી અને નાખી દઈએ. હવે આપણે જાશું ડાયરેક્ટ ત્યાં ગલુડિયાનો પરોઠા દેવા. ચલો. અને અહીંયા અમે કાલે કલર કર્યો હતો, એક આ મેં કર્યો હતો અને આમાંથી અડધો મેં કર્યો હતો. ઝાંખો બહુ આવતો હોય છે ને, કાંઈ વાંધો નહીં. અલે
જો મિત્રો ખોજી છે બહુ ખોજીલું લે ખા હાલે આ બપોરે દીજો તો હું ખાધી નહીં એ મેં કીધું જો ખાઈ લે મિત્રો આ મેં ઝૂંપડી બનાવી હતી એનો વ્લોગ ન આવ્યો એ માટે સોરી હે આ વારા કડીએ કાઢી લેશે અને હરખું રાખવું પડશે ટાયરને આ મેઘને કોક લઈ જાય જવા માટે દરવાજો ઓપન હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે અને મિત્રો આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ તો હારા મળ્યું રહે તો આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરો અને હું તમને મળું એક આવા નવા બ્લોગમાં તો અત્યાર સુધી બધાને બાય બાય